શ્રાવણવદ સાતમ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાહવું, આખો દિવસ ટાઢું ખાવું, ચૂલો સળગાવો નહીં અને શીતળા માતાની વાત સાંભળવી. તો આવો વાર્તા સાંભળીએ. એક ઘરમાં બે વહુઓ હતી. રાંધણ છઠનો દાડો આવ્યો. નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકીને એટલામાં છોકરો રડ્યો એટલે ધવડાવવા બેઠી. આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા. ચૂલો સળગતો રહી ગયો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરે આવીને ચૂલામાં આળોટ્યા. શીતળામાં આખા શરીરે દાઝી ગયા એટલે એમણે શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. વહુ તો સવારમાં વહેલા ઉઠી ચૂલો સળગતો હતો. ઘોડિયામાં જોઈએ તો છોકરો ભડથું થઈને પડેલો, આખું શરીર બળેલું. વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શાપ લાગ્યો છે. એ તો ચોધા રાસુએ રડવા બેઠી. જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઓલાણી, પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતો. સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું, આમ રડે શું વળશે? શીતળામા પાસે જાય, તારો છોકરો સજીવન કરશે. સાસુમાં આશીર્વાદ લઈ નાની વહુને છોકરો ટોપલામાં નાખી ચાલી નીકળી. વાટે જતા બે તલાવડી આવી. બંનેના પાણી એકબીજામાં જતા હતા. બંને છલોછલ ભરેલી, પણ ચકડું પાણી પીતું નહોતું. વહુને જતી જોઈ તલાવડીએ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, મને શીતળામાનો શાપ લાગ્યો છે, મારો છોકરો મરી ગયો છે. હું શીતળામા પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું. તલાવડીએ બોલી, બહેન અમારું પાણી પીશ નહીં. અમારું પાણી જે પીએ છે તે મરી જાય છે. એવા અમે શાપ પાપ કર્યા છે, એ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. આગળ જતાં વાટમાં બે આખલા મળ્યા. તેમની કોટે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે. વહુને જોઈ આખલા કહેવા લાગ્યા, બહેન તું ક્યાં જાય છે? વહુ બોલી, શીતળામા પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું. આખલા બોલ્યા, અમે એવા શાપ પાપ કર્યા છે કે અમારી લડાઈ અટકતી જ નથી. અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ. બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠા હતા. ઉઘાડું માથું ને ખંજવાળ્યા કરે. વહુને ડોશી કહેવા લાગી, બહેન ક્યાં જાય છે? શીતળામા પાસે. જરા મારું માથું જોતી જાને. વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી. ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ અને ડોશીમાએ આશીર્વાદ આપ્યો, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. એટલું જ કહેતા ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો. છોકરો સજીવન થયો. વહુને નવાઈ લાગી. હૈયામાં હરખ માતો નથી. છોકરાને ઝટ લઈને ખોળામાં દઈ બચ્ચીઓ લેવા લાગી. વહુ ડોશીમાને પગે લાગી. એ સમજી ગઈ કે આ જ શીતળામા. વહુ હાથ જોડીને કહેવા લાગી, માં તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો, નહીં તો થાત નહીં. શીતળામા મારું પેટ તમે જ ઠાર્યું. વહુએ કહ્યું, મને આવતા વાટમાં બે તળાવડીઓ મળી. પાણી છલોછલ ભરેલી છે, પણ તેમનું પાણી કોઈ પીતું નથી. એવા એમના શાપ આપ હશે. શીતળામા બોલ્યા, ગયે ભવ બંને શોક્યો હતી. ઘરમાં રોજ કજિયો કરતી. કોઈને છાશ શાક આપે નહીં, અને આપે તો એ પાણી નાખીને આપે. એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી. તું એમનું પાણી પીજે, એટલે એમના પાપ દૂર થઈ જશે. વહુએ પૂછ્યું, વાટમાં બે આખલા મળ્યા. તેમની કોડે ઘંટીના પડ બાંધેલા હતા. એ નિત્ય લડ્યા જ કરે છે, પણ તેમને કોઈ છોડાવતું નથી. એમના શાપ આપ હશે. શીતળામા બોલ્યા, ગયા ભવે એ બંને દેરાણી જેઠાણી હતા. કોઈને દળવા ખાંડવા દેતા નહીં. એ પાપે એમની કોટે ઘંટેના પડ છે. એ પડ તું છોડજે, એટલે એમનું પાપ ટળી જશે. વહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી. જતાં જતાં પેલા આખલા મળ્યા. તેમણે શીતળામાની વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા, એટલે બંને આખલા લડતા બંધ થયા. આગળ જતાં તલાવડીઓ આવી. વહુએ શીતળામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું. તલાવડીઓ પશુ અને પંખીઓથી ભરાઈ ગઈ. બધા જ એમનું પાણી પીવા લાગ્યા. વહુ છોકરાને લઈ ઘરે ગઈ. સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં વેર વધ્યું. બીજે વર્ષે રાંધણ છટાવી. જેઠાણીને થયું, હું પણ એના જેવું જ કરું. એણે જ રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ. રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા. એમને તો આખું શરીર દાઝી ગયું. એમણે શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એમનું પેટ બળજો. બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જોઈ છે તો છોકરો મરી ગયેલો. શીતળામાનો શાપ લાગ્યો. દેરાણીની પેઠી એ પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી શીતળામા પાસે. ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી. તલાવડીઓએ પૂછ્યું, બહેન બહેન ક્યાં જાય છે? શીતળામા પાસે. અમારો સંદેશો લેતી જાને. જેઠાણી તો પારકી વેલ ઉલાણી મેલ ગણી ઠસ્સામાં બોલી, હું કંઈ તમારા જેવી નવરી નથી. મારે તો છોકરો મરી ગયો છે. આગળ જતાં બે આખલા મળ્યા. તેમણે પૂછ્યું, બહેન બહેન ક્યાં જાય છે? શીતળામા પાસે. અમારો સંદેશો લેતી જાને. હું કંઈ નવરી નથી. એમ કહીને આગળ ચાલવા લાગી. જેઠાણી તો દૂર વગડામાં ગઈ. વગડામાં એક બોરડી નીચે શીતળામા ડોશીનું રૂપ લઈને
માથું ખંજવાળતા બેઠેલા. તેમણે કહ્યું, બહેન બહેન ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામા પાસે. ડોશી કહે, જરા મારું માથું જોતી જાને. જેઠાણી તો છડકામાં બોલી, હું કંઈ તારા જેવી નવરી નથી, મારે તો છોકરો મરી ગયો છે. આમ કહીને ચાલવા માંડી. આખો દાડો રખડીને વગડાના ઝાડવે ઝાડવા ગણ્યા, પણ ક્યાંય શીતળામાં ના દીઠા. મોડી રાત સુધી રખડી રખડીને થાકી છોકરાનો શબ લઈને માથું કૂટતી ઘરે આવી. જય શીતળામાં. જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો. જય શીતળામાં.